બંધારણમાં બે ભાગ હોય પહેલા. એક પહેલો બંધારણ જે 1 થી 395 અનુચ્છેદ કહીએ આપણે એ રહ્યું. બીજો એક રાજ્ય વ્યવસ્થા જે અનુચ્છેદમાં આપણે 1 થી 395 અનુચ્છેદમાં આવતી બાબતોને કહેવાય. બરોબર. 395 અનુચ્છેદ જેમાં 395 જેમાં રાજ્ય વ્યવસ્થામાં શું 1 થી 395 અનુચ્છેદમાં આવતી બાબતો જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા આવે. સુપ્રીમ કોર્ટના ચુકાદા, સંસદના કાયદા, સંસદના કાયદા, દેશની પરંપરાઓ, આ બધું રાજ્ય વ્યવસ્થામાં આવે. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે નીચેની કઈ બાબતમાં બંધારણ મૌન છે? એ. મુખ્યમંત્રીના નામ. બી. અનુચ્છેદો. તો તમે શું લખો? તો અમે નીચેનું બંધારણ મૌન છે. મૌનનો અર્થ શું થાય? મૌનનો અર્થ એ થાય કે બંધારણમાં કઈ બાબતો આપેલી. તો બંધારણમાં મુખ્યમંત્રીના નામ ના આપ્યા હોય. બંધારણમાં અનુચ્છેદો આપ્યા હોય. અનુચ્છેદોની અંદર જે બાબતો હોય ને એને રાજ્ય વ્યવસ્થા કહેવાય. આ રાજ્ય વ્યવસ્થામાં આવે. રાજ્ય વ્યવસ્થા અને આ આવે બંધારણમાં. ધ્યાન રાખી લેવાનું.